નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. માર્કેટ બુલેટિન ચેનલમાં તમને ખ્યાલ જ છે કે આપણે પોસ્ટ કરીએ છીએ શેરબજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્ત્વના સાચા અને ઝડપી સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો આજે તમને અમે મહત્ત્વના સમાચાર આપશું. આવા સમાચાર હજુ સુધી તમને કોઈ યુટ્યુબ ચેનલ કે વોટ્સઅપ ગ્રુપ ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર નહીં મળ્યા હોય, અને એ પણ આ સમાચાર આપણે તમારા માટે સર્ક્યુલરમાંથી ગોતી અને એકદમ સચોટ સમાચાર એ પણ આપણી સરળ ભાષામાં લઈને આવીએ છીએ. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો અને વિડીયોને લાઇક કરી નાખજો અને આપણા મિત્રો સાથે પણ શેર કરી દેજો. ચાલો વાત કરીએ મુખ્ય મુદ્દાની. તો આજે હતી સેબીની બોર્ડ મિટિંગ. સેબીની બોર્ડ મિટિંગમાં તમામ મહત્ત્વના મુદ્દા વિશે ચર્ચા થઈ. તેના વિશે સેબીએ પ્રેસ રિલીઝ જાહેર કરી છે. તેનામાંથી જ તમને અમે માહિતી આપશો, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. અને આ બોર્ડ મિટિંગમાં આજે ઓપ્શન ઇન્ડેક્સ કે ઓપ્શન એક્સપાયરી વિશે કોઈપણ પ્રકારની ચર્ચા થઈ નથી, કે જેના વિશે થોડા સમયથી મીડિયામાં માહોલ જામેલો હતો. ઘણા કહેતા હતા કે વીકલી એક્સપાયરી બંધ થઈ જશે અને અનેક એવા મહત્ત્વની અફવાઓ ફેલાતી હતી. પણ આ બોર્ડ મિટિંગમાં ઓપ્શન વિશે કાંઈ ચર્ચા નથી થઈ. તો વિડીયો થોડો લાંબો થઈ શકે છે, પણ વિડીયો સંપૂર્ણ નિહાળજો. તમને સરસ તમામ વિગતવાર માહિતી આપશો, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. આપણે શરૂઆત કરશું મુખ્ય મુદ્દાઓથી. તો સેબી એટલે કે ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડની આજે મુંબઈમાં 211મી બોર્ડ મિટિંગ યોજાઈ. આ મિટિંગમાં રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા અને વેપારની સરળતા વધારવા માટે અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા. જેમાં પ્રથમ છે કે પબ્લિક ઓફર અને શેર હોલ્ડિંગના નિયમોમાં ફેરફાર. સેબીએ મિનિમમ પબ્લિક ઓફર એટલે કે MPO અને મિનિમમ પબ્લિક શેર હોલ્ડિંગ એટલે MPS સંબંધિત નિયમોમાં ફેરફારની ભલામણ કરી છે. આ ફેરફાર મોટા કદની કંપનીઓ માટે લિસ્ટિંગ પ્રક્રિયાને સરળ બનાવશે. હાલમાં 1 લાખ કરોડથી વધુની માર્કેટ કેપ ધરાવતી કંપનીઓએ પોસ્ટ ઇસ્યુ માર્કેટ કેપના ઓછામાં ઓછા 5% અથવા 5,000 કરોડની પબ્લિક ઓફર કરવી પડે છે. શા માટે આ ફેરફાર આવ્યા છે? તો મોટી કંપનીઓ માટે એકસાથે મોટી સંખ્યામાં શેર પબ્લિકમાં વેચવો મુશ્કેલ હોય છે, કારણ કે બજાર આટલો મોટો પુરવઠો એબ્ઝોર્બ નથી કરી શકતું. આના કારણે કંપનીઓ ભારતમાં લિસ્ટિંગ કરવાનું ટાળે છે. આ સમસ્યાને દૂર કરવા માટે સેબીએ નવી MPO અને MPS જરૂરિયાતો રજૂ કરી છે. આ નવા નિયમો મોટા ઇસ્યુને પણ બજારમાં પૂરતા સ્ટોક અને પ્રવાહિતતા એટલે કે લિક્વિડિટી પ્રદાન કરશે, જે છૂટક રોકાણકારો માટે પણ ફાયદાકારક છે. તો વાત કરીએ નવા નિયમ શું છે. તો 1 લાખ કરોડથી 5 લાખ કરોડ સુધી માર્કેટ કેપ ધરાવતી કંપનીઓ માટે હવે 6,250 કરોડ અને પોસ્ટ ઇસ્યુ માર્કેટ કેપ ઓછામાં ઓછા 2.75%ની પબ્લિક ઓફર કરી શકે છે. જો લિસ્ટિંગ સમયે પબ્લિક શેર હોલ્ડિંગ 15%થી ઓછું હોય તો તેમણે 5 વર્ષમાં 15% અને 10 વર્ષમાં 25% MPS હાંસલ કરવું પડે છે. જો લિસ્ટિંગ સમયે પબ્લિક શેર હોલ્ડિંગ 15%થી તેથી વધુ હોય તો તેમણે 5 વર્ષમાં 25% MPS હાંસલ કરવું પડે છે. 5 લાખ કરોડથી વધુની માર્કેટ કેપ ધરાવતી કંપનીઓ 15,000 કરોડ અને પોસ્ટ ઇસ્યુ માર્કેટ કેપના ઓછામાં ઓછા 1% કે ઓછામાં ઓછા 2% ડાયલ્યુશન સાથેની પબ્લિક ઓફર કરી શકે છે. MPS હાંસલ કરવા માટેની સમયરેખા 1 લાખ કરોડથી માર્કેટ કેપ વાળી કંપની જેવી જ રહેશે. આગળ વાત કરીએ તો સેબીએ IPO એટલે કે પ્રારંભિક જાહેર ભરણામાં એન્કર રોકાણકારોની ફાળવણીને લગતા નિયમોમાં પણ સુધારા કર્યા છે. આ સુધારાઓ લાંબા ગાળાના રોકાણકારો જેમ કે વીમા કંપનીઓ અને પેન્શન ફંડની ભાગીદારીને પ્રોત્સાહિત કરશે. વાત કરીએ મુખ્ય ફેરફારોની. તો એન્કર રોકાણકારો માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. 10 કરોડ સુધી અને 10 કરોડથી 250 કરોડ સુધીની ફાળવણી માટેની 2 કેટેગરીને મર્જ કરી અને 1 કેટેગરી બનાવવામાં આવી છે. 250 કરોડ સુધીની ફાળવણી માટે એન્કર રોકાણકારોની ન્યૂનતમ સંખ્યા 5 અને મહત્તમ 15 રહેશે, જેમાં દરેક રોકાણકારો માટે ઓછામાં ઓછી 5 કરોડની ફાળવણી ફરજિયાત છે. દરેક વધારાના 250 કરોડ માટે વધુ 15 રોકાણકારોને મંજૂરી આપવામાં આવશે. વધારાના રોકાણકારોનો સમાવેશ ઘરેલું મ્યુચ્યુઅલ ફંડની સાથે હવે ભારતમાં નોંધાયેલી લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઓ અને પેન્શન ફંડને પણ એન્કર પોર્શનમાં આરક્ષિત કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે. આગળ વાત કરીએ એન્કર પોર્શનનું કદ. તો એન્કર પોર્શન માટે કુલ આરક્ષણ 1/3થી વધારીને 40% કરવામાં આવ્યું છે. આમાંથી 1/3 ઘરેલું મ્યુચ્યુઅલ ફંડ માટે આરક્ષિત રહેશે અને બાકીનો હિસ્સો વીમા કંપનીઓ અને પેન્શન ફંડ માટે રહેશે. આગળ વાત કરીએ તો સંબંધિત પક્ષકારો અને વ્યવહારો એટલે કે રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમોમાં સરળતા. સેબીએ લિસ્ટેડ કંપનીઓ માટે સંબંધિત પક્ષકારોના વ્યવહારો એટલે કે રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમોને વધુ સ્પષ્ટ અને વ્યવહારુ બનાવવા માટે ફેરફાર કર્યા છે. કેટલાક મહત્ત્વના સુધારાની વાત કરીએ તો ટર્નઓવર આધારિત થ્રેશોલ્ડ મટીરિયલ RPT નક્કી કરવા માટે કંપનીના વાર્ષિક ટર્નઓવર પર આધારિત થ્રેશોલ્ડ રજૂ કરવામાં આવ્યા છે. ઓડિટ કમિટીની મંજૂરી. સબસિડી કંપનીઓ દ્વારા કરવામાં આવતા RPT માટે ઓડિટ કમિટીની પૂર્વ મંજૂરી માટેના નિયમો પર વધુ સ્પષ્ટ બનાવવામાં આવ્યા છે. FPIs માટેના વેપારની સરળતા વધારવા માટેની દરખાસ્તો. સેબીએ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટરમાંથી કાર્યરત વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો માટે વ્યવસાય કરવાનું સરળ બનાવવા માટે કેટલાક નિર્ણયો લીધા છે. જેમાં છે રજિસ્ટ્રેશનમાં સરળતા એટલે કે હવે IFSCમાં ભર્યાતા ભારતીય મેનેજર અથવા સ્પોન્સર ધરાવતી રિટેલ સ્કીમ પણ FPI તરીકે રજિસ્ટર થઈ શકે છે. સિંગલ વિન્ડો ફ્રેમવર્ક પર રજૂ કરી છે. સેબીએ સ્વાગત
એટલે કે સિંગલ વિન્ડો ઓટોમેટિક એન્ડ જનરલાઇઝ એક્સેસ ફોર ટ્રસ્ટેડ ફોરેન ઇન્વેસ્ટર ફ્રેમવર્ક રજૂ કર્યું છે. આનાથી ઓછું જોખમ ધરાવતા વિદેશી રોકાણકારો માટે ભારતીય શેર બજારમાં રોકાણ કરવું વધુ સરળ બનશે. આ રોકાણકારો માટે રજિસ્ટ્રેશન અને અન્ય અનુપાલન પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની શકે છે. અને આના સિવાય પણ જે મુદ્દા છે તેના વિશે ટૂંકમાં તમને વાત કરીએ તો વૈકલ્પિક રોકાણ ફંડ, એગ્રીગેટેડ ઇન્વેસ્ટર અને લાર્જ વેલ્યુ ફંડ માટેના નિયમોમાં ફેરફાર થયા છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં એક્ઝિટ લોટમાં ઘટાડો અને વિતરકો માટે પ્રોત્સાહનો જાહેર થયા છે. માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યુશન એટલે કે સ્ટોક એક્સચેન્જના સંચાલનને મજબૂત કરવાના નિયમો આવ્યા છે. સેબીની પહોંચ એટલે કે નવા શહેરોમાં સેબીની ઓફિસો ખોલવાના નિર્ણય લેવામાં આવ્યા છે. રજિસ્ટ્રાર ટુ એન ઇસ્યુ એટલે કે આરટીએના વર્ગીકરણને દૂર કરવું અને તેમના કાર્યક્ષેત્રને સ્પષ્ટ કરવાના નિયમો આવ્યા છે. ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર એટલે કે આઈએસ અને રિસર્ચ એનાલિસ્ટ એટલે કે આરએ શૈક્ષણિક લાયકાતમાં છૂટ અને રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં સરળતા લાવવામાં આવી છે. નોન કન્વર્ટેબલ સિક્યુરિટીઝ એટલે કે વાર્ષિક અહેવાલ મોકલવા માટેનો સરળ વિકલ્પ રજૂ કરવામાં આવ્યો છે. અને ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એટલે કે રીટ અને ઇન્ડિવિડ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટરને વ્યાખ્યાનો વિસ્તાર અને મ્યુચ્યુઅલ ફંડ માટે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એટલે આ બધા મહત્ત્વના મુદ્દાઓ વિશે આજે ચર્ચા થઈ છે, જેમાં કોઈ ચિંતા જેવું નથી. તમામ મુદ્દાઓ સકારાત્મક છે અને બજાર અને ઇન્વેસ્ટરોના હિતમાં છે. છતાં કોઈપણ મુદ્દા વિશે આપને કંઈ માહિતી જોતી હોય તો આપ કોમેન્ટ કરી શકો છો. અને આવા જ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને ખાસ ખોટા સમાચારોથી બચજો. 100% સાચા અને ઝડપી સમાચાર ગુજરાતીમાં મેળવવા માટેનું એક જ સ્થળ છે, એ છે માર્કેટ બુલેટિન. તો આવા જ સમાચાર આગળ મેળવવા માટે માર્કેટ બુલેટિનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આભાર. અને ઓપ્શન ટ્રેડર મિત્રોને ખાસ સૂચના કે આમાં કોઈ એક્સપાયરી અંગેના ફેરફારો થયા નથી કે કોઈ નિયમો આવ્યા નથી, તો કોઈ અફવાઓથી સાવધાન રહેજો. આભાર.